ભચાઉ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે આચારસંહિતાનો ભંગ કર્યાનો ભાજપ પર આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસના નેતા નરસિંહ સોલંકીએ વાવ પેટા ચૂંટણીના અધિકારીઓ આદર્શ આચારસંહિતાનો અમલ ન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। ગઈકાલે આચારસંહિતાનો અમલ થયા બાદ વાવથી ઉત્તરપટ્ટીના ગામડામાં એમએલએ ગુજરાત લખેલી ગાડી પોલીસની ગાડી સાથે જોવા મળી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। તો ગાડીમાં શંકાસ્પદ વસ્તુ હોવાની સાથે મતદારોને ધાક ધમકી આપતા હોવાનો કોંગ્રેસના નેતા નરસિંહ સોલંકીએ આક્ષેપ લગાવ્યો છે। તો આ અંગે નરસિંહ સોલંકીએ મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખી આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવા માંગ કરી। અને ટીમમાં જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે ત્યાંથી મને અલગ અલગ કાર્યકર્તાઓના ફોન આવેલા કે સાહેબ આ વિસ્તારની અંદર એમએલએ ગુજરાત લખેલી એક ઇનોવા ગાડી ફરે છે, જેની આજુબાજુ પોલીસના માણસો પણ છે અને એ લોકો આ વિસ્તારની અંદર અલગ અલગ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા માટેની ધાકધમકી આપે છે। એની સાથે સાથે એ ગાડીની અંદર સંદિગ્ધ પદાર્થો હોય એવી પણ અમને દહેશત છે। આ સાથે જ સુપર 6 માં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9।